सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहसीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। तो प्राण प्रज्ञा ऐक्यम प्राण ने प्रज्ञानी एकता बतावी रह्या छे। आम प्राण विषे बे वस्तु कहेवामां आवी कि प्राण सर्व इंद्रियों में श्रेष्ठ है। प्राण ने इंद्रियों संवाद द्वारा बताववामां आव्युं कि केवी रीते एक एक इंद्रिय चाली जवाथी देह तो पोतानुं कार्य करतो रहे छे। जरूर एमां क्षति तो होय छे पण देह जीवंत रहे छे। प्राण जतो रहे त्यारे देह जीवंत ज रहतो नथी। ए रीते आ प्राण ए सर्वश्रेष्ठ छे एवुं दर्शाववामां आव्युं। तो प्राण उक्तम आ प्राण छे देहने उठाड़नारो छे। सूतेलो होय बैठेलो माणस होय एने ऊभो करनार कोण छे? प्राण छे। कह्युं खरुं के हाँ माणस ज्यारे सूतेलो होय कि सूई गयो होय त्यारे प्राण तो चालतो होय छे तो उठतो नथी होतो त्यारे शुं जोईए? प्रज्ञानी पण जरूरी छे। अहमभाव जागृत थवो जोईए स्वसभानता आववी जोईए त्यारे पछी प्राण प्रज्ञा बंने मळीने ऊभो करे एम कहेवाय। एम करीने प्राण अने प्रज्ञानो ऐक्य बतावવાનો प्रयत्न कर्यो। भाई एक छे रीते नहीं तो केवी रीते हमेशा एक साथे होय छे।
તો દ્વયોઃ મૃતૌ જીવને ચ સહભાવાત તદેકતા. આમ તો કહેવામાં આવ્યું યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા, યા વૈ પ્રજ્ઞા સ પ્રાણ. જે પ્રાણ છે એ જ પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞા છે એ જ પ્રાણ છે. આમ જોવા જઈએ તો સમીકરણ કહ્યું કે પ્રાણ અને પ્રજ્ઞા એક જ છે, પણ એ એક નથી કે જે પ્રાણ, પ્રાણ તો ક્રિયાશક્તિ છે, પ્રજ્ઞા ઈચ્છાશક્તિ છે, જ્ઞાન શક્તિ છે, જુદા જુદા કરણો છે, અર્થાત ઉપાધિમાં જુદા જુદા કાર્ય કરે છે. એ દ્રષ્ટિએ એક નથી, પરંતુ દ્વયોઃ મૃતૌ જીવને ચ સહદ્ભાવાત. બાકી છે એ બાકી છે. હા હા અચ્છા. તો 59માં શ્લોકમાં કહ્યું સત્યમેવ તથા પ્રજ્ઞો પાદિ પ્રાણવદાશ્રિત પ્રજ્ઞાત્મા પ્રાણ એક મિલિત્વા ઉપાધિ ઈષ્યતે. તો વાત સાચી છે કે સુષુપ્તિ હોય ત્યારે માત્ર પ્રાણ ચાલે છે, છતાં પણ માણસ ઉઠતો નથી. એ સુષુપ્તિમાંથી જાગે અને પ્રજ્ઞા આવે ત્યારે જ ઉઠી શકે છે. એટલા જ માટે તતઃ પ્રજ્ઞોપાધિ પ્રાણવદ આશ્રિત. આત્માને પ્રજ્ઞોપાધિ પણ કહ્યો. જ્યારે ઇન્દ્ર એમ કહે કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા પ્રજ્ઞા છું, ત્યારે કહેવાનો અભિપ્રાય શું છે કે પ્રાણ મારી ઉપાધિ છું, પ્રાણોપાધિ કે શું પ્રાણરૂપી ઉપાધિ ધરાવનારો છું. હું પ્રજ્ઞોપાધિ કે છું, પ્રજ્ઞારૂપી ઉપાધિ ધરાવનારો છું. એને કહેવાનું પ્રયોજન શું છે કે ભાઈ પ્રાણ અને પ્રજ્ઞા એ વાસ્તવમાં મારા જ્ઞાન માટેના લક્ષકો છે, ઉપલક્ષક છે. અને બંનેને સરખાવવા પણ ખરા. યો એ પ્રાણ સા પ્રજ્ઞા, જે પ્રાણ છે એ જ પ્રજ્ઞા છે. યા એ પ્રજ્ઞા સ પ્રાણ, જે પ્રજ્ઞા છે એ પ્રાણ છે. તતઃ મિલિત્વા એવ ઉપાધિ ઈષ્યતે. એટલે બંને મળીને એક ઉપાધિ બને છે. પ્રાણ અને પ્રજ્ઞા બંને મળીને એક ઉપાધિ બને છે, જે ઉપલક્ષક છે. અર્થાત જે દ્વારા જે ઉપાધિ ઉપહિત છે, જેની ઉપાધિ છે, વેશ દ્વારા વેશને ધારણ કરનારને જાણવાનો છે. આપણે માત્ર વેશને જોઈ શકીએ છીએ. જોવાનું જોઈએ, અનુભવ તો શાનો થાય? માત્ર નામ રૂપનો જ થાય. એમાં પ્રાણ અને પ્રજ્ઞા એટલા માટે પસંદ કરવામાં આવે કે આત્માની સૌથી નજીક છે. એ હોવાને કારણે આત્માનું જ્ઞાન કરવાની ઉત્તમ યોગ્યતા ધરાવે છે. છતાં પ્રાણ અને પ્રજ્ઞા બંને વાસ્તવમાં નામ રૂપાત્મક છે. એટલે વિષય છે, દૃશ્ય છે, અને આત્મા કોઈ દૃશ્ય નથી. આત્મા તો દ્રષ્ટાનું સ્વરૂપ છે. ખરેખર તો દૃશ્ય પરથી છેવટે જે દ્રષ્ટાનું સ્વરૂપ છે એને જાણવાનું છે. પણ દૃશ્ય છે એ મારા પોતાના સ્વરૂપને જાણવા માટે અત્યંત ઉપયોગી છે, કે અસરકારક છે. એ માટે પ્રાણ પ્રજ્ઞાને પસંદ કરવામાં આવે. કે પ્રાણ પ્રજ્ઞા પર ધ્યાન કેન્દ્રિત કરવા દે છે. એ જ કહેશે આપણને કેવી રીતે એ આત્માના જ્ઞાન માટેની ઉત્તમ ભૂમિકા સર્જે છે અને આત્માનું જ્ઞાન જન્માવા સક્ષમ છે. તથા મિલિત્વા એવ ઉપાધિ ઈષ્યતે. માટે બંને મળીને, પ્રાણ અને પ્રજ્ઞા બંને મળીને જ ઉપાધિ કહેવાય છે, કે ઉપાધિ છે એ સ્વીકારાય છે, એ યોગ્ય છે. એનું કથમ તો એકત્વમ. આ પ્રાણ અને પ્રજ્ઞાને આપણે એક કેમ કહો છો? યો એ પ્રાણ સા પ્રજ્ઞા, જે પ્રાણ છે તે જ પ્રજ્ઞા છે. યાવ એ પ્રજ્ઞા સ પ્રાણ, જે પ્રજ્ઞા છે તે જ પ્રાણ છે. એમ કરીને પ્રાણ અને પ્રજ્ઞાનું એકત્વ આપ કઈ રીતે કહો છો? સ્વરૂપતઃ ભેદ અવગમાદિ છે.
પ્રાણ જુદી વસ્તુ છે, એ વાયુનો વિકાર છે કે વાયુ સ્વરૂપ છે. પ્રજ્ઞા જુદી વસ્તુ છે, એ બુદ્ધિ છે. માટે બંનેનું સ્વરૂપ જુદું છે. અને તો જ્યારે બંને સ્વરૂપ જુદું હોય ત્યારે એ એક છે એમ કેમ કહી શકાય? તો એને મળે શ્રુતિએ કારણ આપ્યું. તત્ર ઉક્તમ શ્રુત્યા સહૈવ એતસ્મિન શરીર વસતઃ સ ઉત્ક્રામતઃ ઇતિ. બંને એક છે એનું કારણ એ નથી કે બંને સ્વરૂપ એક છે, પણ સહૈવ એતસ્મિન શરીરે વસતઃ. આ પ્રાણ અને પ્રજ્ઞા હંમેશા એક સાથે નિવાસ કરે છે આ દેહની અંદર. સહવે ઉત્ક્રામતઃ, અને વળી પાછા ઉત્ક્રમણ વખતે દેહમાંથી વિદાય લેતી વખતે એ સાથે જ વિદાય રહે છે. પાછા વળી બીજું પદ એમાં સાથે જ આવે છે. આમ બંને સાથે હોવાને કારણે, સતત સાથે હોવાને કારણે બેને એક કહ્યા છે. તો જ વ્યાચસ્તે. તો કેવી રીતે બંને સદા સાથે હોય છે એની વ્યાખ્યા કરે છે 60મા શ્લોકમાં કહે છે. દ્વયો મૃતૌ જીવને ચ સહભાવાત તદેકતા ઉત્થાપકત્વાત ઉક્તમ તદ ઇત્યૈકાગ્ર્યાય ચિંતયેત. દ્વયો બંનેનું મૃતૌ જીવને છે. મૃતૌ મરણ વખતે, જીવને વળી જન્મ લેતી વખતે. સહભાવાત આ બંને હંમેશા સાથે જ હોય છે. તદેકતા એ રીતે બંનેની એકતા કહેવામાં આવી. બાકી પ્રાણ તો રજસમાંથી જન્મેલો છે, પ્રજ્ઞા સત્વમાંથી જન્મેલી છે. બંને પ્રકૃતિના પરિણામ, પણ છતાં પંચમહાભૂતના સમષ્ટિ રજસ અંશમાંથી પ્રાણની અને સમષ્ટિ સત્વ પ્રજ્ઞાની ઉત્પત્તિ, એ પ્રકારે એના સ્વરૂપ જુદા છે. બંને હંમેશા સાથે જ હોય છે. જીવન મરણયો પ્રાણ પ્રજ્ઞો સહભાવ એકત્વમ વિવક્ષિતમ. મૃતૌ જીવને ચ સહભાવાત. મૃતૌ મરણ વખતે, જીવને પાછા જન્મતી વખતે બંને એક સાથે હોય છે. તદ એકતા, એ જ માત્ર એકતા માટેનું કારણ છે. અથવા સહભાવ એકત્વમ. એકત્વનો શું કરવાનો? સહભાવ એવો અર્થ કરવાનો એકત્વનો. હંમેશા સાથે એક હોય એટલે બીજું હોય, બીજું એટલે એક હોય, એવો સહભાવ હોવાને કારણે બે એક છે એમ કહેવામાં આવ્યું. તેન શરીર ઉત્થાપકત્વમ ઉભયરૂ મિલિત્વાય સિદ્ધમ ઉત્થાપકત્વાદ. તો એ પણ આગળ બતાવવામાં આવ્યું કે પ્રાણ તો ઉત્થાપક છે, ઊભું કરનાર છે, પણ પ્રજ્ઞા પણ ઉત્થાપક છે. ટૂંકમાં જ્યારે માણસમાં સચેત ચેતનતા આવે ત્યારે જ પછી પ્રાણ પોતાનું કામ કરી શકે છે. ચેતનતા ન હોય, પણ ઊંઘતો હોય તો પ્રાણને ઉઠાડી શકતો નથી. એટલા માટે પ્રાણ અને પ્રજ્ઞા બંને મળીને ઉત્થાપક છે, ઉઠાડનાર છે, બેઠો કરનાર છે, ઊભો કરનાર છે. એટલે બંને મળીને ઉત્થાપક છે એવું કહેવામાં આવ્યું. પેલા આમ પ્રાણ ઉત્થાપક એમ કહ્યું ખરું, પણ જ્યારે માધવ ઉઠાવવામાં આવ્યો કે સુષુપ્ત પુરુષ છે તો પ્રાણ તો ચાલુ છે, તો ઉઠતો કેમ નથી? તો કે પ્રજ્ઞાની પણ આવશ્યકતા છે. એટલા માટે પ્રાણ અને પ્રજ્ઞા બંને મળીને ઉત્થાપક બને છે. તસ્માત એતમેવ ઉક્તમ ઉપાસિત ઇતિ. તો બેન વચ્ચે અહીં ઉપાસનાની વાત કરવામાં આવી. આ છે તો જ્ઞાનનું પ્રકરણ, છતાં પણ ઉપાસના એટલે ધ્યાન માટેની પણ અહીંયા આગળ સૂચના આપવામાં આવે છે. ઇતિ શ્રુતિભીતમ ઉપાસનમ પ્રદર્શયતિ. શ્રુતિમાં અર્થાત ઉપનિષદમાં આવું કહેવામાં આવ્યું. તસ્માત એતમેવ ઉક્તમ ઉપાસિત. માટે આ જ ઉક્તમ છે એ પ્રકારે ઉપાસના કરો, ધ્યાન કરો.
આ પ્રાણ પ્રજ્ઞાની ઉક્થ એ રીતે ધ્યાન કરો. એટલે 60મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું ઉત્થાપકત્વાત ઉક્થમ તદ ઇતિ ઐકાગ્ર્યાય ચિંતયેદ. તો આત્માનું જ્ઞાન થાય પહેલાં આ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ જે સરળ છે, દૃશ્ય છે. આત્મા તો દ્રષ્ટાનું સ્વરૂપ છે, માટે ધ્યાનનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. આત્મા જ્ઞાનનો વિષય છે. પ્રાણ પ્રજ્ઞા તો આપણા સભાનતાના વિષયો છે, સૂક્ષ્મ છે, એની શંકા નહીં. એટલા માટે આત્માની ઉપાધિ છે. આમ પ્રાણ પ્રજ્ઞાનું ધ્યાન કરવા માટે પણ ચિત્તમાં સૂક્ષ્મતા તો જોઈએ છે. તો એ સૂક્ષ્મતાનો ઉપયોગ કરીને ચિત્તને એકાગ્ર કરવામાં આવે ત્યારે ચિત્ત એવું બને કે જેથી એ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે. આ પ્રયોજન છે ધ્યાનનું. ઉત્થાપકત્વાત ઉક્થમ તત. તો આપણે નામ આપવામાં આવ્યું. શું નામ? ઉક્થમ. તત પ્રાણ અને પ્રજ્ઞા ઉપાધિ. પ્રાણ પ્રજ્ઞા જે છે એ મળીને શું કહેવાય છે? ઉક્થ કહેવાય. કારણ કે બંને મળીને ઉત્થાપન કરે છે અને ઉઠાડે છે, ઊભો કરે છે. ઉભયમપી ઉક્થમિતિ ચિત્તૈકાગ્ર્યાય ચિંતયેદ. એ સાધકને કહેવામાં આવે છે કે અત્યારે તું આ પ્રાણ પ્રજ્ઞા પર તારી દ્રષ્ટિને સ્થિર કર. અને એ સ્થિર કરવા માટે કંઈક પછી નામ જપ પણ આપ્યું. ઉક્થમ 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 ઓમ ઓમ રામ રામ. ટૂંકમાં એનું નામ પણ આપ્યું. એ નામના રટણ સહિત તું આ પ્રાણ પ્રજ્ઞા પર તારા ચિત્તને એકાગ્ર કર. એટલે ઉત્થાપક રૂપ ગુણેશ્વર ઉક્થમ એથી. ઉક્થમ કેમ કહેવામાં આવ્યા પ્રાણ પ્રજ્ઞાને? કારણ કે કંઈક નામ એવું હોવું જોઈએ ને જે કોઈક રીતે એની સાથે સંબંધિત હોય. કશું સંબંધિત ના હોય. રામજીને કહો ભાઈ કોઈ ગિરિધર, એને બીજે એવું કંઈ કહેવાય નહીં. કૃષ્ણ ભગવાનને કહો કે ભાઈ સેતુ બંધ, તો એ સંબંધ નથી. એટલે ગિરિધરનું નામ આપવું હોય તો શ્રી કૃષ્ણ આપવું જોઈએ. તેમ રામજીને આપવું નામ તો સેતુ કેવી રીતે સમુદ્ર તરી ગયા, પાર કર્યો વગેરે આવી જાતના કંઈક નામ હોય તો એ નામથી આપણને યાદ આવે, એ સંબંધિત હોવું જોઈએ. તો દાસ જે કંઈ નામ આપવું હોય તે જે એમના કોઈને કોઈ ગુણ કે વિશેષતાને દર્શાવતો હોય. એ ગુણને વિશેષતાથી આપણને ગુણ ધરાવનાર છે ને એ આપણી સ્મૃતિમાં રહે. તો ઉક્ત છે ને એક પ્રકારની વિશેષતા છે. ઉક્ત કોને કહેવાય? જે ઉત્થાપન કરે છે, ઉઠાડે છે, ઊભો કરે છે. તો પ્રજ્ઞા અને પ્રાણ બંનેમાં ઊભો કરવાનો ઉત્થાપનનો ગુણ છે. એટલે ઉક્ત છે ને એ ગુણ દ્વારા પ્રજ્ઞા અને પ્રાણ બંનેનું સ્મરણ આપણે જાળવી રાખીએ. ઉક્થમ ઉક્થમ કરીને આપણે ઉઠાડનાર, ઊભો કરનાર પ્રાણ અને પ્રજ્ઞા. એ રીતે ઉત્થાપક ગુણ વિશિષ્ટત્વાદ. ઉત્થાપક ઊભો કરનારો છે એ પ્રકારે એ ગુણ બંને ધરાવે છે, એ વિશેષતા ધરાવે છે. અને અમારે ઉક્થ નામ આપવામાં આવ્યું. એ ઉક્થ નામ આપણને ઉત્થાપન કરનાર, એ દ્વારા પ્રાણ પ્રજ્ઞા સાથે જોડનાર બને. અને એ રીતે આપણે પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તને એકાગ્ર કરવાનું. ચિત્ત એકાગ્ર ફલમ પ્રદર્શન. આ પ્રકારે પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તને એકાગ્ર કરીએ તો એનું શું ફળ મળે? પ્રદર્શન પહેલી પંક્તિમાં એ ફળ બતાવે છે આપણને. ચિત્ત એકાગ્રે ક્ષમા બુદ્ધિ બોધુમ તત્સાક્ષિણમ ભવેદ. તો અનુભવથી કહેવામાં આવ્યું છે કે ચિત્ત એકાગ્રે, આ પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તની એકાગ્ર જ્યારે થાય ત્યારે એ એકાગ્રતા છે ને બુદ્ધિ તત્સાક્ષિણમ બોધુમ ક્ષમા ભવેદ. ત્યારે બુદ્ધિ છે ને એ પોતાના સાક્ષી, તત્સાક્ષી કોણ?
આ પ્રકારે જ્યારે ચિત્તની એકાગ્રતા થાય, ઉક્તની મદદથી પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તની એકાગ્રતા થાય ત્યારે ઘણું ટ્યુનિંગ અપ થઈ ગયું. નજીકનો અર્થ શું છે કે એવા સૂક્ષ્મ છે, તેથી એ આત્મા નથી અને છતાં પણ આ આત્માથી નજીક, સૌથી નજીક ઉપાધિ છે માટે એમના પર ધ્યાન એકાગ્ર થવાથી મન લગભગ આત્માને જાણવા માટે ટ્યુનઅપ થઈ ગયું. પેલા ટ્રાન્ઝિસ્ટર મોટો નોબ હોય, ડટ્ટો આપણે લઈ આવે, સંભળાય, પછી હા પેલું ગીત સંભળાય, જરા જરા ઝાંખું સંભળાય, પછી ફાઇન ટ્યુનિંગ કરવા બરાબર છે. છેક દૂર હોય એનામાં નાના ફાઇન ટ્યુનિંગ થાય જ નહીં. તેવી રીતે પહેલાં ઉપાસનાથી આપણે આ રીતે લગભગ પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તને એકાગ્ર કરવાને કારણે તમે લગભગ આત્માની ઝાંખી થવા મળે અને પછી ફાઇન ટ્યુનિંગથી આત્મા હું છું, સાક્ષી ચૈતન્ય છું, એ પ્રકારનું જ્ઞાન જન્મે. એટલે આ આપણને કહેશે જે આપણે સ્વીકારવાનું છે. ચિત્ત એકાગ્રે, આ પ્રકારે પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તને એકાગ્ર કરવામાં આવે ત્યારે બુદ્ધિ, જેનાથી આત્માને જાણવાનું છે બુદ્ધિ, તત્સાક્ષમ બૌદ્ધમ ક્ષમા ભવેત. ક્ષમા એટલે સૂક્ષ્મ, સક્ષમ બને. ટૂંકમાં તો બુદ્ધિ જે છે સાક્ષી, હવે જુએ છે અથવા અત્યારે ચિત્ત એકાગ્રતા શેમાં છે? પ્રાણ પ્રજ્ઞામાં છે. પણ એટલા સૂક્ષ્મ છે કે જેથી પછી એક કૂદકો મારવાનો રહ્યો. કયો કૂદકો? વાંસળો છોડીને પછી કૂદકો મારવાનો. એટલે પ્રાણ પ્રજ્ઞાને છોડીને, પ્રાણ પ્રજ્ઞામાં ચેતન તો હોય જ હંમેશા, ઉપાધિ છે માટે ચૈતન્યથી રહિત તો હોય જ નહીં. હવે ચૈતન્ય સહિત પ્રાણ પ્રજ્ઞામાં ચિત્તને એકાગ્ર કર્યું, પછી આ પ્રાણ પ્રજ્ઞાને છોડી દીધા. એ ચૈતન્ય હું છું, પહેલાં પ્રાણ પ્રજ્ઞા હું છું, પછી પ્રાણ પ્રજ્ઞાને છોડી દીધા, પેલો વાસણાને છોડી દીધો અને પછી ચૈતન્ય હું છું. એટલે સાક્ષ્યમાંથી સાક્ષ્યનું જ્ઞાન, સાક્ષ્ય કહો, દૃશ્ય કહો, એ આ પ્રકારે દ્રષ્ટાનું કે સાક્ષ્યના જ્ઞાનનું સાધન બને. આ પ્રક્રિયા બતાવી. તો આ રીતે માત્ર ઉપદેશથી જ એને જ્ઞાન પ્રાપ્ત ન થાય. એના માટે ચિત્તની તૈયારી આ પ્રકારે કરવાની, ચિત્ત સૂક્ષ્મ બનવું જોઈએ. અર્થાત ચિત્ત છે ચૈતન્યને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જોવા માટે, દર્શન કરવા માટે, અનુભવવા માટે સક્ષમ બનવું જોઈએ. તો ચિત્તની એકાગ્રતા છે બુદ્ધિના પ્રકારે સક્ષમ બનાવે છે. હું સાક્ષી છું, ચૈતન્ય છું, નિર્વિશેષ છું. આમ સવિશેષનું જ્ઞાન, ધ્યાન છે એ નિર્વિશેષના જ્ઞાનનું પગથિયું બને. એટલે સવિશેષ મહત્વનું છે. ભલે પરમાત્મા લોકો નિર્વિશેષ જ કહે અને સવિશેષની ઉપેક્ષા, પણ સવિશેષ છે એ હા, જે લોકો સીધે સીધું નિર્વિશેષનું જ્ઞાન પ્રાપ્ત કરે એમની વાત જુદી છે. એ પ્રકાર અધિકાર બહુ જૂજ હોય. અને તેથી સવિશેષનો ઉપયોગ શાના વડે થાય? નિર્વિશેષના. કારણ કે છે તો એક જ ને. ભલે સવિશેષ કહો, પછી વિશેષ ધરાવનાર કોણ છે? નિર્વિશેષ જ છે ને. અને એ આપણે શ્રવણથી જાણીએ છીએ, એવું નથી કે જાણતો નથી. એને બુદ્ધિમાં સમજ છે ખરી. એટલા માટે આ સવિશેષનું ધ્યાન છે એમાં નિર્વિશેષ વાસ્તવમાં રહેલો જ છે. હું રહેલો જ છું. આમ નામરૂપ ભલે દૃશ્ય હોય, અસ્થિભાદી પ્રિય તો મારું સ્વરૂપ છે, દ્રષ્ટાનું સ્વરૂપ છે. સ્વરૂપને એમ માને કે નામ અસ્થિભાદી બધું પાંચે પાંચ ત્યાં છે, નામરૂપની સાથે અસ્થિભાદી પ્રિય છે એમ માની લઈએ. પણ જેમ જેમ ચિત્ત સૂક્ષ્મ થતું જાય તેમ તેમ નામરૂપનું મહત્વ ઘટતું જાય, તેમ અસ્થિભાદી પ્રિયની તીવ્રતા વધતી જાય. તો પછી એ હું જે છું મારું સ્વરૂપ છે, સાક્ષીનું મારું સ્વરૂપ હશે, એ પ્રકારે જ્ઞાન થાય. આમ નામરૂપનું પણ ધ્યાન કરવાથી, પણ ગમે તે નામરૂપ નહીં, એવા નામરૂપ જે સાક્ષીનું જ્ઞાન કરાવવાની ક્ષમતા ધરાવતા, એટલે એની અત્યંત નજીક હોય,
એટલા માટે ઇન્દ્રએ આવી રીતે આ પ્રાણ અને પ્રજ્ઞાની ઉપાધિ છે એને પસંદ કરી. એટલે આ પ્રસંગોપાત કહેવામાં આવ્યું. ધ્યાનની વાતો પ્રસંગોપાત કરવામાં આવી. પછી હવે આગળ વધે છે મુખ્ય વિષય જે છે. તો બીજી પંક્તિમાં કહે છે 61મા શ્લોકમાં, જગદ્ધેતુતયાપ્યેષઃ પ્રાણસ્વાત્મોપલક્ષકઃ. આમ તો ઉપલક્ષક છે માટે એ લક્ષ્ય છે, એના જ્ઞાન માટેનું સાધન છે. વચ્ચે ઉપાસના એટલા માટે કહેવામાં આવી કે ઉપલક્ષક ત્યારે આ લક્ષ્યના જ્ઞાનનું સાધન બને જ્યારે ચિત્તની એકાગ્રતા રૂપે તૈયારી હોય. જેને છે એના માટે ધ્યાનની આવશ્યકતા નથી. એના માટે આ લક્ષ્યમાંથી લક્ષણમાંથી લક્ષ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ એકાગ્રતા જરૂરી છે. એ માટે પ્રસંગોપાત પેલું ચિત્તની એકાગ્રમાં ધ્યાન પણ કહેવામાં આવ્યું. હવે આગળ વધે છે કે આ પ્રાણની વાત થઈ રહી છે અને પ્રાણ જ આત્મા છે. એ પ્રકારનું અહીંયા આગળ સમીકરણ છે. પ્રાણ આત્મા ઉપલક્ષક છે એટલે પ્રાણ જ આત્મા છે. પ્રાણ જ આત્માનું જ્ઞાન પ્રાણ જ આત્માનું જ્ઞાન કરાવે છે. પ્રાણના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય. એ પ્રકારે પ્રાણનું વર્ણન કરવામાં આવે છે. તત્વમ પદ અત્યાર સુધી પ્રાણોત્વમ પદ એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. હવે તત્પદ એ રીતે વર્ણન કરવામાં આવે છે. તત્પદ એટલે બ્રહ્મ એટલે કે જગતનું કારણ. તો વ્યક્તિગત આત્માને ત્વમ પદ કે તત્વસી મહાવાક્યમાં વ્યક્તિગત જીવાત્માને આત્માને ત્વમ કહેવામાં આવે અને જગતના આત્માને તત્ કહેવામાં આવે. તો એ વ્યક્તિનો આત્મા છે એ જગતનો આત્મા છે એવું સમીકરણ વેદાંત શાસ્ત્ર કહે છે. એટલા જ માટે એ મહાવાક્યનો ઉપદેશ કરવા માટે ત્વમ અને તત્ બંનેનું નિરૂપણ કરવું પડે. તો પ્રાણ ત્વમ છે, આત્મા છે, એ પ્રકારે નિરૂપણ થયું. ઉપાધિનું વર્ણન કરવામાં આવ્યું, એ દ્વારા પ્રાણ આત્મા છે એવું નિરૂપણ થયું. હવે જગત હેતુતયાપી, જગત હેતુતયા જગતનું કારણ છે પછી પ્રાણ. તો જે પ્રાણ મારો આત્મા છે એ જગતનું પણ કારણ છે. અપી જગતનું કારણ હોવાને કારણે પણ એષ પ્રાણ સ્વાત્મોપલક્ષક. તો એટલા માટે આ જે પ્રાણ છે એ આત્માનો ઉપલક્ષક છે, આત્માનું લક્ષણ ઉપલક્ષક છે. લક્ષ્ય આત્માને વાસ્તવમાં જણાવનારો છે. કઈ રીતે? બ્રહ્મને જણાવનારો છે. અને બ્રહ્મ આત્મા છે. એ પ્રકારે જગતનું કારણ હોવાને કારણે પણ આ પ્રાણ જે છે એ આત્માનો બ્રહ્મનો ઉપલક્ષક છે. ઉપલક્ષક એટલા માટે કે બ્રહ્મ મુખ્ય અર્થમાં જગતનું કારણ પણ નથી, પણ અધિષ્ઠાન કારણ છે. એ દ્રષ્ટિએ માયા કહો, પ્રાણ કહો, જગતનું મુખ્ય અર્થમાં કારણ છે. એટલે આપણે પ્રાણને કારણ રૂપે જાણીએ. ચલો પરિણામી ઉપાદાન કારણ જાણીએ તો છેવટે આપણને વિવર્ત ઉપાદાન કારણનું જ્ઞાન માટેનું સાધન બને. કારણ પણ જાણીએ ને તો પહેલાં મુખ્ય અર્થમાં કારણ હોય, પછી આત્મા મુખ્ય અર્થમાં કારણ નથી અને છતાં કારણ કહેવાય ખરું કે એના વગર કશું સર્જી ના શકાય. એ દ્રષ્ટિએ આ જે પ્રાણ જેનું કારણ પણ શું છે એ પણ આત્માનું ઉપલક્ષક બને. કારણ કે ગૌણ અર્થમાં પ્રાણ મુખ્ય અર્થમાં જગતનું કારણ છે, આત્મા ગૌણ અર્થમાં જગતનું કારણ છે. કેમ ગૌણ અર્થમાં? કારણ કે આત્માની સન્નિધિ વગર, આત્માની ઉપસ્થિતિ વગર પ્રાણ કશું કરી ના શકે. ભગવાન કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હું અધ્યક્ષ છું, સાક્ષી છું, પ્રકાશમાન છું, સન્નિધિ છું અને તેથી આ પ્રકૃતિ જગતનું સર્જન પાલન કરે છે. પ્રકૃતિ અહીંયા પ્રાણ કહો.
એટલે આમ મુખ્ય અર્થમાં પ્રકૃતિ કહો, પ્રાણ કહો એ જગતનું કારણ કહેવાય. પણ પ્રાણ તો અચેતન છે, એનામાં કારણ તો કેવી રીતે આવે? એ તો આત્માની સન્નિધિને કારણે. એ દ્રષ્ટિએ આત્માને પણ જગતનું કારણ કહેવામાં આવે અને છેવટે તો આત્માને જ જગતનું કારણ કહેવામાં આવે. પ્રાણ ન હોય ત્યારે શું? ત્યારે પણ આત્મા તો છે જ. એ રીતે પ્રાણનું કારણ પણ છે ને, એ પણ આત્માને જ્ઞાન માટેનું સાધન બને. એ પછી મુખ્ય કારણ પણ જતું રહે અને અધિષ્ઠાન કારણ પણ છે એ હું છું એ પ્રકારના જ્ઞાન માટેનું આ પગથિયું બને. એટલે કહ્યું જગત હેતુતયાપી એશ પ્રાણ. એ સહ પ્રાણ છે જગત હેતુતયા, એ જગતનું કારણ હોવાને કારણે પણ સ્વાત્મોપલક્ષક, આત્માનું ઉપલક્ષક છે. તો હવે આપણે ઉપનિષદની ચોપડી જોઈએ તો 37મા પાન પર આપણે વાંચી ગયા ચોથી પંક્તિમાં અથ ખલુ પ્રાણેવ પ્રજ્ઞાત્મા ઇદમ શરીર પરિગૃહ્ય ઉત્થાપયતિ તસ્માત એતેવ ઉક્તમ ઉપાસિત. આ પ્રાણ પ્રજ્ઞાત્મા છે, શરીરને ઉઠાડે છે, માટે ઉક્ત એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. એ જોઈ લીધું. યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા યાવા પ્રજ્ઞા સ પ્રાણ. જે પ્રાણ છે એ પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞા છે એ પ્રાણ છે. કેમ છે? સહ એવ એતસ્મિન શરીર વસત. કારણ શું છે? બે એક છે એટલા માટે નહીં, સ્વરૂપ એક છે એટલા માટે, પરંતુ આ દેહની અંદર બંને એક સાથે નિવાસ કરનારા છે. સહ ઉત્ક્રમત, અને ઉત્ક્રમણ પણ સાથે કરનારા છે. તસ એષાવ દૃષ્ટિ એતદ વિજ્ઞાનમ. આ જેની દૃષ્ટિ છે, જ્ઞાન છે, આ જેનું વિજ્ઞાન છે, ઉપાસના છે. તો એ તો પૂરું થયું. હવે આગળ કહે છે, હવે કેવી રીતે પ્રાણ જગતનું કારણ છે બધાની રીત જુઓ. યત્ર હેતુ પૂર્વે સુપ્ત સ્વપ્ન કંચન પશ્યતિ. આ માણસ જ્યારે ઊંઘી જાય છે, પુરુષનો તો પરમાત્મા કંઈ થઈ શકે, ઊંઘી જાય ત્યારે એની કઈ પ્રકારની ઊંઘ છે? કારણ કે સ્વપ્નને પણ ઊંઘ કહેવામાં આવે. સ્વપ્નમ ન કંચન પશ્યતિ, અર્થાત ગાઢ નિદ્રાની વાત થઈ રહી છે. સુષુપ્તિનો અર્થ સ્વપ્ન રહિતની નિદ્રા, ગાઢ નિદ્રા. યત્ર સ્વપ્નમ ન કંચન પશ્યતિ, જ્યાં કોઈ સ્વપ્ન જોતો નથી. ત્યારે શું થાય છે? અથ અસ્મિન પ્રાણે એવ એકધા ભવતી. ત્યારે માણસ છે ને એ પ્રાણમાં એક થઈ જાય છે. માણસ કહો, સુનારો કહો, પરમાત્મા કહો, પુરુષનો તો એ પણ થાય. ત્યારે પરમાત્મા પ્રાણમાં એક થઈ જાય છે. તથા એનો વાક સર્વિનામી સહપ્યેતિ. ત્યારે શું થાય છે? આ બધી ઇન્દ્રિયો છે ને, વાણી છે, એ બધા નામ સહિત આની અંદર એકીભૂત લીન થઈ જાય છે. ચક્ષુ સર્વરૂપે અપ્યેતિ. ચક્ષુ છે એ બધા રૂપ રંગ સહિત આમાં પુરુષમાં લીન થઈ જાય છે. શ્રોત્રમ સર્વહિ શબ્દૈ સ અપ્યેતિ. શ્રોત્રેન્દ્રિય છે બધા પોતાના વિષય શબ્દ સહિત આમાં લીન થઈ જાય છે. આ ચાર વસ્તુનું અહીંયા હંમેશા વર્ણન કરવામાં આવ્યું છે. વાણી છે, શ્રોત્ર છે, ચક્ષુ અને મન. મન સર્વે ધ્યાને સ અપ્યેતિ. લય બતાવ્યો. ટૂંકમાં મન છે પોતાના વિષય ધ્યાન, વાણી છે એનો વિષય કયો છે? શબ્દ, એની સાથે લીન થઈ જાય. ચક્ષુ છે એનો વિષય કયો છે? રૂપ રંગ, એની સાથે લીન થઈ જાય. મનનો વિષય કહો છે ધ્યાન કહો, વૃત્તિઓ કહો, એની સાથે લીન થઈ જાય. આ શેની પ્રક્રિયા બતાવી? જગતના લયની પ્રક્રિયા. શેમાં? પ્રાણમાં. સુષુપ્તિમાં પણ પ્રાણ તો ચાલુ જ છે ને. એટલે સુષુપ્તિનું વર્ણન એટલા માટે કરે છે કે સુષુપ્તિનો પ્રાણ તો જાગ્રત છે. બે બધા લીન થઈ ગયા. તો શેમાં લીન થઈ ગયા?
એમ કહેવાય કે બધી જ ઇન્દ્રિયો પોતાના વિષય સાથે પ્રાણમાં લીન થઈ જાય છે. ભલે માત્ર વાણી, શ્રોત્ર, ચક્ષુ અને મન એટલાનો નિર્દેશ કરવામાં આવ્યો, બધી જ કર્મેન્દ્રિયો, બધી જ જ્ઞાનેન્દ્રિયો, બધા જ પોતપોતાના વિષયો સહિત તે વખતે આ પ્રાણમાં એકીભૂત થઈ જાય, લીન થઈ જાય. એટલે પ્રાણોપાધિક આત્મામાં લીન થઈ જાય એમ કહેવાય. આ પ્રકારે લયની પ્રક્રિયા. એટલે લય એટલે શું? લયનો અર્થ શું થયો? જેમાં બધી વસ્તુ લીન થઈ જાય એ ઉપાદાન કારણ હોય. કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણમાં લીન થઈ જાય. જેમ ઘડા બધા હોય તે છેવટે માટીમાં લીન થઈ જાય, અલંકારો સુવર્ણમાં લીન થઈ જાય. તેવી રીતે આ જગત, કયું જગત? ઇન્દ્રિયો, મન પણ આવી ગયું. એને 11 ઇન્દ્રિયો કહી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એક પણ એમ કરે ને મનને ક્યારેક ઇન્દ્રિય કહેવામાં આવે છે સરળતા માટે. તો 11 ઇન્દ્રિયો, એના વિષયો, એને આખું જગત કહ્યું. એ સમજાવશે બીજું જગતમાં છે શું. ઇન્દ્રિયો શું છે? આ ભોગતા માટેનું સાધન છે. એને કે ભોગતું, જગતમાં 2 પદાર્થો છે, ભોગતા અને ભોગ્ય. સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ, ભોગતા અને ભોગ્ય. તો ભોગતા શાનેથી ભોગ કરે છે? ઇન્દ્રિયોથી, 11 ઇન્દ્રિયોથી. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મનથી એ બધાનો ઉપભોગ કરે છે. એના તે વિષયનો. એટલે ભોગતા અને ભોગ્ય 2 જો જગત હોય તો ઇન્દ્રિયો અને વિષયો થઈને સમગ્ર જગત થઈ ગયું. આ બધું ત્યારે સુષુપ્તિની અંદર પ્રાણ કે પ્રાણ ઉપાધિક આત્મામાં લીન થઈ જાય. એટલે આખી લય પ્રક્રિયા બતાવી કે આ બધું પ્રાણમાં લીન થઈ જાય છે. પ્રાણ ઉપાદાન કારણ છે. યથા પ્રતિબુદ્ધ્યતે, જાગે પાછો ત્યારે શું થાય? વળી પાછા બધા એમાંથી ઉત્પન્ન થાય. તો ઉત્પત્તિ માટે દૃષ્ટાંત આપે છે. યથા અગ્નેઃ જ્વલતઃ સર્વાઃ દિશઃ વિસ્ફુલિંગાઃ વિપ્રતિષ્ઠેરન. તો જ્યારે અગ્નિ બળતો હોય ત્યારે કાષ્ઠમાંથી તણખા છે એને બધી દિશાની અંદર પ્રગટ થતા હોય છે. અગત્યની વસ્તુ એ છે કે કાષ્ઠમાંથી તણખા જે પ્રગટ થાય છે ને એમાં કાષ્ઠનો કોઈ પ્રયત્ન નથી. સ્વભાવ જ છે કે કાષ્ઠને બાળો એટલે તણખા પ્રગટ થાય. તો જેવી રીતે અનાયાસે કાષ્ઠ અગ્નિ જ્યારે બળે ત્યારે કાષ્ઠમાંથી તણખા અનેક દિશામાં ફેલાતા હોય છે, પ્રસરતા હોય છે. એમાં એવા આ દૃષ્ટાંત આપ્યો. એ તસ્માત આત્મનઃ, તે પ્રકારે આ આત્મામાંથી, પ્રાણમાંથી આત્મા આવી ગયો. પ્રાણઃ યથા આયતનમ વિપ્રતિષ્ઠન્તે. પ્રાણ એટલે ઇન્દ્રિયો. તો તેવી રીતે માણસ જ્યારે જાગે ને ત્યારે આ પ્રાણમાંથી બધી જ ઇન્દ્રિયો પોતપોતાના સ્થાને જાય. પછી અગત્યની વસ્તુ છે. આ 11 ગોલકો છે. 5 જ્ઞાનેન્દ્રિયના, 5 કર્મેન્દ્રિય અને અંતઃકરણના ગોલકો છે. તે સ્થાને રહીને તે પોતાના કાર્ય કરતી હોય. તો આંખો છે, ચક્ષુના ગોલક છે, કાન છે, શ્રોત્રના ગોલક છે વગેરે. તો બધા સુષુપ્તિમાં આત્મામાં લીન થઈ ગયા. જાગે ત્યારે વળી પાછા, ધારો કે આત્મા હૃદયમાં હોય તો બધા પાછા પોતપોતાના સ્થાને પોતાના ગોલકમાં પાછા આવી જાય. કંઈ ગડબડ ના થવી જોઈએ. એટલે એક પહેલાં જાય ને પેલું આંખો પહેલાં જતી રહે એવું ના થાય. એટલે કે યથા આયતનમ, જે રીતે ગયા હતા એ પ્રકારે જાગે ત્યારે આ બધી ઇન્દ્રિયો પોતપોતાના આયતનમાં, સ્થાનમાં, ગોલકમાં વિપ્રતિષ્ઠન્તે, પછી પ્રતિષ્ઠિત થાય છે. તો ઇન્દ્રિયો આવી. પ્રાણેભ્ય દેવાહ, ઇન્દ્રિયોમાંથી દેવતાઓ ઉત્પન્ન થયા. કયા દેવતાઓ? અધિષ્ઠાન દેવતાઓ. જેના અનુગ્રહથી તે ઇન્દ્રિય કામ કરતી હોય. આપણે જાણીએ છીએ કે વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. જેના અનુગ્રહથી વાણી બોલી શકે. વાણી આવે ને અગ્નિ આવી જાય. એનો અર્થ એ થયો કે વાણીમાંથી, એટલે ઇન્દ્રિયમાં દેવતા એટલે જેમ ઇન્દ્રિયો આવે ને તરત દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થઈ જાય. એ રીતે દેવતાઓ ઉત્પન્ન થયા કહેવાય. દેવી બી લોક આહા, અને પછી વિષયો, વાણીનો વિષય. દેવતા આવે ને
તો ઇન્દ્રિય દેવતા મળીને પછી વિષયનો અનુભવ થાય. આ પ્રકારે વિષય આવે. પાછું જગત આવી ગયું. તસ્યેષાએવ સિદ્ધિ, આ એની સિદ્ધિ છે. આ જ વાસ્તવમાં એને માટેનો પુરાવો છે કે જો પ્રાણ જે છે એ જગતનું કારણ છે. કારણ કે જગતનો લય સુષુપ્તિના નિદર્શનથી કહેવામાં આવ્યું. કેવી રીતે જગતનો લય પ્રાણમાં કે પ્રાણોપાધિક આત્મામાં થાય છે. વળી પાછી જગતની ઉત્પત્તિ પણ પ્રાણમાંથી કે પ્રાણોપાધિક આત્માની થાય છે. પછી બતાવશે કે મરવામાં પણ આવું છે, મૂર્છામાં આવું છે, ને બધું એવું જ છે. ટૂંકમાં સુષુપ્તિને, મૂર્છાને, મરણને સરખું જ ગણે છે. હવે સરખી પ્રક્રિયા થાય છે એવું બતાવ. આપણે પછી જોઈશું. પહેલાં આટલું જોઈ લઈએ. આમાં તો હવે આપણે 62મા શ્લોકમાં જઈએ તો યત્ર એતદ પુરુષ સુપ્ત સ્વપ્નમ હમણાં પાછી ગયા આપણે કે આ પુરુષ છે એટલે પરમાત્મા કહો. પુરુષ એટલે માણસ કહો. જીવાત્મા પરમાત્મા સુપ્ત સૂતેલો છે, કોઈ પ્રકારનું સ્વપ્ન જોતો નથી, ગાઢ નિદ્રામાં છે. અસ્મિન પ્રાણ એવે એકધા ભવતી, ત્યારે આ પુરુષ છે બધું પ્રાણની અંદર એક થઈ જાય છે. પરમાત્મા પ્રાણમાં એક થઈ જાય છે. ઇત્યાદિ શ્રુતિ પ્રદર્શિત રીત્યા, હમણાં જ આપણે વાંચ્યું શાસ્ત્ર શ્રુતિના એ વાક્યમાં જે રીતને પ્રદર્શિત કરવામાં આવી એ રીતથી પ્રાણસ્ય જગત કારણત્વ ઉપાદયતી, એટલે પ્રાણ જગતનું કારણ છે એ પ્રદર્શિત કરવાની રીતિ કેવી છે? આ ઉપનિષદે આ પ્રકારની રીતિ અપનાવી. તો ભિન્ન ભિન્ન ઉપનિષદમાં ભિન્ન ભિન્ન રીતિ હોય કારણનું વર્ણન કરવાની. પણ અહીંયા શું છે? શ્રુતિ પ્રદર્શિત રીત્યા, આ ઉપનિષદમાં જે રીતે પ્રદર્શિત કરવામાં આવી સુષુપ્તિના નિરીક્ષણથી એ રીતે પ્રાણસ્ય જગત કારણત્વમ, એ રીતે જ ગ્રંથકારની આગળ પ્રાણ જગતનું કારણ છે એનું ઉપાદયથી યુક્તિપૂર્વક બતાવે છે. એકાદશ તે 62મા શ્લોકમાં કહે છે એકાદશેન્દ્રિયાણ્યેષાં વિષયાશ્ચ જગત ખલુ સુપ્તૌ સર્વં જગલ્લીનમ પ્રાણોપાધિક આત્મને. એકાદશ ઇન્દ્રિયાણિ એશામ વિષયાશ્ચ, તો 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને અંતઃકરણ કરીને એકાદશ ઇન્દ્રિયો કહેવામાં આવી. એ ક્યારેક ક્યારેક આ પ્રકારે અંતઃકરણનો ઇન્દ્રિયમાં સમાવેશ થતો હોય છે. તો એકાદશેન્દ્રિયાણી પછી છે એશામ વિષયા, એના પરિચય વિષય. એતદેવ ખલુ જગત ખલુ, આને જગત કહેવામાં આવે છે. એકાદશ ઇન્દ્રિયો અને વિષય મળીને જગત થઈ ગયું. ભોગતા અને ભોગ્ય, બસ એ બીજું કંઈ ત્રીજી વસ્તુ જ નથી ને. તો ભોગતા વર્ગમાં ઇન્દ્રિયો આવે જેને અનુભવ થાય છે, અને ભોગ્ય વર્ગમાં વિષયો આવે જેનો અનુભવ થાય છે. જગત ખલું આ વસ્તુ અહીં કહેવામાં આવી. તો ગ્રંથકાર કહે છે કે આ દ્વારા ઉપનિષદ કહેવામાં આવે છે કે સમગ્ર જગતનો આ પ્રકારે પ્રાણોપાધિક પુરુષમાં લય થાય છે. એવું આમાં સ્પષ્ટ ના થાય કદાચ ઉપનિષદ વાંચીએ તો. જેમ કહ્યું કે આ જગત કહેવાય, એટલે માત્ર ઇન્દ્રિયો અને વિષયો એટલે કે સમગ્ર જગતનો લય થાય છે પ્રાણોપાધિક આત્મામાં. સુપ્તૌ સર્વં જગલ્લીનમ પ્રાણોપાધિકે આત્મની, સુષુપ્તિમાં પ્રાણોપાધિકે આત્મની, પ્રાણ ઉપાધિ ધરાવનાર આત્મામાં સમગ્ર જગત લીન થઈ જાય છે સુષુપ્તિમાં. એતદેવ ખલુ જગત, આ જ જગત છે. એતદેવ ખલુ જગત ઇતિ ઉચ્યતે, અને જગત આપણે જેને જગત કહીએ છીએ ને આ જ છે. તો જગત જગત કરીએ છીએ એનું આ સરળ વર્ણન થયું. શું ભાઈ?
ઇન્દ્રિયો અને એમના વિષયો મય જગત થઈ ગયું. અને આ બધું પ્રાણોપાધિક આત્મામાં લીન થઈ જાય, આખું જગત લીન થઈ ગયું. એ જ સર્વમ સ્વાપકાલે પ્રાણોપાધિકે આત્મની લીયત હે. સ્વાપકાલે સુષુપ્તિ સમયે આ બધું પ્રાણરૂપી ઉપાધિ ધરાવર આત્મામાં લીન થાય છે. આત્મામાં લીન થાય છે કહેવાનું એટલે છેવટે તો અંતતો ગતો આત્મા જ કારણ જ કહેવાય, પણ ગૌણ અર્થમાં, અધિષ્ઠાનના અર્થમાં. એમ કહેવાય મુખ્ય અર્થમાં પ્રાણ કારણ છે, પણ આત્મા વગર પ્રાણ પણ કારણ પણ ન પ્રાપ્ત કરે. એટલે પ્રાણોપાધિક એટલે સગુણ આત્મામાં, સુપાધિક આત્મામાંથી જગ સર્જન તો નિરુપાધિકમાંથી થાય નહીં. કારણ માયોપાધિક કહો યા પ્રાણોપાધિક કહો, અન્યત્ર માયારૂપી ઉપાધિ ધરાવનારા પરમાત્માવાદી સર્જન પાલન લય થાય. અહીંયા આગળ પ્રાણ કહેવામાં આવ્યો. પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આત્મામાંથી જગતનું લય થયો એટલે સર્જન બતાવશે. ત્યારે પછી પ્રશ્ન થયો, નાનો સુષુપ્તો ઇન્દ્રિયાણે વલિયંતે ન વિષયા. આ વસ્તુ ચર્ચા અહીંયા આવે છે. આવું બધું ઉપનિષદમાં તમે જોવા ના મળે. ઉપનિષદ જે કહ્યું છે અને એનું તાત્પર્ય એટલે એનું સુંદર અર્થઘટન એ બતાવે છે કે તમારે કેવી રીતે એને સમજવું. તો આપણને પ્રશ્ન થાય, નાનું સુષુપ્તો ઇન્દ્રિયાણે વલિયંતે. ભાઈ સુષુપ્તિમાં તો ઇન્દ્રિયો લીન થઈ જાય છે. આ જગત તો હોય છે ને. ન વિષયા હૈતિ શંકતે. વિષયો તો અહીંયા છે બધા. એ વિષયો ક્યાં લીન થાય છે? માત્ર ઇન્દ્રિયો જ લીન થાય છે ને. તો આપ કહો છો કે વિષયો સહિત ઇન્દ્રિયો લીન થઈ જાય છે, એ કેવી રીતે? તો ઉપનિષદ કહેવા એ કેમ સમજવું એ માટે આ અહીંયા ચર્ચા થઈ. તો ઇતિ શંકતે. તો 63મા શ્લોકમાં શંકા સમાધત્તે ન તદિત્યાદિના શંકાને સમાધાન બંને 63મા શ્લોકમાં આપવામાં આવ્યા છે. તો કહે છે ઇન્દ્રિયાણ્યેવ લીયન્તે વિષયાનેતિ ચેન્ન તત પ્રાતીતિકસ્ય જગતઃ ભાના ભાવો લયો મતઃ. હવે જે વેદાંત આવ્યો, ઘનઘોર વેદાંત. કારણ કે આમે ઉપનિષદે સરળ ભાષામાં કહી દીધું, પરંતુ ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું એને સમજવા માટે આ વસ્તુ આપણે જાણવી જોઈએ કે કઈ વસ્તુ ઉપનિષદ કહે, અથવા આપણી પ્રક્રિયાઓ શેમાંથી આવી. દૃષ્ટિ સૃષ્ટિવાદ વગેરે કહેવામાં આવે છે, એ ક્યાંથી આવ્યો? આમાંથી આવ્યો. એક સુષ્ટ દૃષ્ટિવાદ છે, બીજો દૃષ્ટિ સૃષ્ટિવાદ છે. તો અહીં કઈ પ્રક્રિયા અપનાવી છે? દૃષ્ટિ સૃષ્ટિવાદ. તો કે છે ઇન્દ્રિયાણે લીયંતે. ભાઈ વાત તો ઇન્દ્રિયો જ લીન થાય છે, ન વિષય હતી. વિષય તો આપણે જોઈ શકીએ છીએ, અને એ ક્યાં લીન થાય છે? એ છે જો તમારો પ્રશ્ન હોય તો ના, તો કે ના, એ બરોબર નથી કે ઇન્દ્રિયો જ લીન થાય છે, વિષયો લીન થતા નથી. એ વાત બરોબર નથી. પ્રતિજ્ઞા કરી. કેમ? પ્રાતિતિકસ્ય જગત ભાના ભાવો લયો મત. અમે કોને લઈ કહીએ છીએ? ભાન અભાવ લય. વસ્તુનું ભાન ન થવું એનો લય છે. કે વસ્તુ છે એ નક્કી કેમ થાય? એની સભાનતા હોય તો જ હવા પણ નક્કી થાય ને. તમે સભાન નથી છતાં સ્વીકારો, એ તો પછી શ્રદ્ધાનો કે અંધશ્રદ્ધાનો વિષય થયો. નાના સ્વામી, મને ખબર ખાતરી તમારા માથા પર શિંગડા છે. ધારો કે એવો આગ્રહ તમે રાખો, તને દેખાય તો કે દેખાતો નથી, અનુભવાય તો કે અનુભવાતો નથી, પણ હું માનું છું. એટલે એ વસ્તુ વેદાંત એવું ના ચાલે ભાઈ. કોઈ વસ્તુ છે ક્યારે કહેવાય? જ્યારે આપણી પ્રતીતનો વિષય બને ત્યારે છે એમ કહેવાય. જે પ્રતીતનો વિષય નથી એ છે કેમ કહેવાય? તેથી પ્રાતીતિકસ્ય જગત.
આ જે કેવું છે પ્રાતિતિક છે. એ જગતની સત્તાને કેવી સ્વીકારવામાં આવી છે? પ્રાતિભાષિક સત્તા. પ્રાતિતિક કોને કહેવાય? જ્યારે પ્રતીત થાય ત્યારે જ છે, એમ પ્રાતિતિક. તો સ્વપ્નનું જગત છે ક્યારે છે? સ્વપ્નની પ્રતીતિ છે ત્યારે જ છે. જાગી જઈએ ત્યારે સ્વપ્નની પ્રતીતિ નથી, માટે જગત નથી. એ તો બધાનો અનુભવ છે. એમાંથી આ પ્રકારે આપણે તારણ કાઢ્યું કે જેની પ્રતીતિ થાય છે પ્રાતિભાષિક જ છે, એટલે સ્વપ્નના દૃષ્ટાંતથી. ટૂંકમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ માટે સ્વપ્નનું દૃષ્ટાંત આપવામાં આવે, સૃષ્ટિ દૃષ્ટિવાદ માટે જાગ્રતનો. એટલે પ્રારંભમાં જાગ્રત માટે સૃષ્ટિ દૃષ્ટિવાદ સ્વીકાર્ય, પછી કહે છે અંતતો ગત્વા તો દૃષ્ટિ સૃષ્ટિવાદ. એટલે સ્વપ્નનો જ અનુભવ છે અને શું બતાવે છે? દૃષ્ટિ સૃષ્ટિ. જગત છે કેમ? કારણ કે હું જોઉં છું. સ્વપ્નનું જગત છે કેમ? કારણ કે એની પ્રતીતિ થાય છે, પ્રાતિભાષિક છે. પ્રતીતિ ન થાય ત્યારે નથી. એટલે કહે છે કે જગત પ્રાતિતિકમ. એટલે કહ્યું પ્રાતિતિકસ્ય જગત હે. જગત છે પ્રાતિતિક. એટલે શું કહેવાય? યદા પ્રતીયતે તદા એવ. પ્રાતિકનો અર્થ સમજાયો. યદા પ્રતીયતે તદા એવ વર્તતે. એને પ્રાતિતિક કહેવાય અથવા પ્રાતિભાષિક કહેવાય, કે જ્યારે પ્રતીત થાય છે ત્યારે જ છે, પ્રતીતિ ના થાય એ નથી. બસ આવું સીધું કહી દીધું. તથા છે સુપ્તો વિષયાણામ પ્રતીતિ અભાવે. તો સુષુપ્તિમાં કોઈ વિષયોની પ્રતીતિ નથી, મળે નથી. એનું શું ગયું? લય એવા. ટૂંકમાં ત્યારે વિષયો નથી, અર્થાત એ બધા પોતાના કારણમાં લીન થઈ ગયા. એ સુષુપ્તિની અંદર જગત લીન થઈ જાય છે એવું કહ્યું. શેના મળે કહ્યું? કે પ્રાણોપાધિક આત્મા જગતનું કારણ છે બતાવવા માટે સુષુપ્તિમાં સમગ્ર જગત. કયું જગત? 11 ઇન્દ્રિયો એમના વિષયો સહિત સમગ્ર જગત સુષુપ્તિમાં પ્રાણોપાધિક આત્મામાં લીન થઈ જાય છે, એના વિષયો સહિત. તો એમ કહેવાય કે ભાઈ પ્રાણોપાધિક આત્મા જગતનું કારણ છે. પ્રશ્ન થયો ભાઈ કે આ વિષયો તો લીન થતા લાગતા નથી. ચલો ઇન્દ્રિયો લીન થઈ ગયા 11, પણ વિષયો ક્યાં લીન થાય છે? તો પેલાને પૂછતું, જે ઊંઘે છે ને એને પૂછ, તને જગતની પ્રતીતિ છે? તો કે નથી. તને પ્રતીતિ જગત નથી. મને જગતની પ્રતીતિ હોય તો મારા માટે જગત છે, મને પ્રતીતિ ના હોય તો મારા માટે નથી, બીજા માટે, કોઈને માટે નથી. હું જ્યાં છું ત્યાં તું આવે તો તારા માટે નથી. સમજ પડી? મારે માટે ને સુષુપ્ત માટે નથી. એટલે મારે માટે શું છે? હું જ્યાં છું ત્યાં તું આવે તો તારે માટે જગત નથી. અર્થાત આવે ને ત્યાં જગત લીન થઈ જાય. હું છું ત્યાં તું આવે ને તો જગત લીન થઈ જાય. એટલે કોઈને માટે નથી. તું માને છે કે જગત છે કારણ કે હું છું ત્યાં તું આવ્યો નથી. હું ક્યાં છું? જ્યાં પ્રતીતિનો અભાવ છે એ અવસ્થામાં હું છું. જ્યાં પ્રતીતિનો સદભાવ છે ત્યારે જગત છે. તને જગત, તું જગત છે એમ કેમ કહે છે? કારણ કે તને જગત પ્રતીત થાય છે. આપણે જાગ્રત છે. આ પ્રશ્ન કોને માટે, કઈ દ્રષ્ટિ કરવામાં આવ્યો? આપ કહો છો કે ભાઈ બધું લીન થઈ ગયું, આ જગત ક્યાં? તો તારી દ્રષ્ટિએ લીન ન થઈ ગયો. જે સૂતેલો છે એની દ્રષ્ટિએ લીન કેમ થઈ ગયું છે? કારણ કે એને પ્રતીતિ નથી. તું પણ એ અવસ્થામાં પહોંચે તો તને પ્રતીતિ ના થાય તો તારે માટે પણ જગત નથી. તેથી એવું નથી કે માત્ર એને માટે જ જગત લીન થઈ ગયું, બધાએ માટે લીન થઈ ગયું. તથા ચ સુપ્તો વિષયાણામ પ્રતીતિ અભાવે. તો સુષુપ્તિમાં વિશ્વની પ્રતીતિ નથી અને માટે જગત નથી. પ્રતીતિ છે, જે વસ્તુની પ્રતીતિ છે. આમે જાગ્રત અવસ્થાની અંદર પણ કશીક વસ્તુ છે એવો નિર્ણય ક્યારે થાય? આપણને એની પ્રતીતિ હોય ત્યારે. હું તો અનુમાનથી,
પણ પ્રતીતિ જોઈએ જ. અત્યારે પણ જેની પ્રતીતિ નથી એ નથી. જેમ કે મારા માથા પર શિંગડા નથી, કેવી રીતે નક્કી કર્યું? પ્રતીતિ નથી માટે. તો જાગ્રત અવસ્થામાં પણ વસ્તુ નથી એમ કેમ નક્કી કરીએ છીએ? પ્રતીતિ ન થાય ત્યારે. તેથી શું નિયમ થયો? પ્રતીતિ છે તો વસ્તુ છે, પ્રતીતિ નથી વસ્તુ નથી. સુષુપ્તિમાં પ્રતીતિ નથી મારે જગત નથી. પ્રાતિતિકસ્ય જગત પ્રાતિતિકત્વમ વેદાંત સિદ્ધાંતે જગત. હા, તો ભાઈ આ 63માં શ્લોકમાં કહ્યું. તો 64માં શ્લોકમાં કહે છે પ્રાતિતિકત્વમ વેદાંત સિદ્ધાંતે જગત સ્ફુટમ અતઃસુપ્તો જગલ્લીનમ પ્રબોધે જાયતે પુનઃ. વેદાંત સિદ્ધાંતે જગત પ્રાતિતિકત્વમ સ્ફુટમ. વેદાંત સિદ્ધાંતમાં જગતને પ્રાતિતિક જ માનવામાં આવે છે. ટૂંકમાં વેદાંત સિદ્ધાંતમાં માત્ર પ્રાતિભાષિક સત્તા સ્વીકારવામાં આવે છે, જેવી રીતે માંડુક્ય કારિકામાં. તો ત્યાં આગળ મિથ્યાને એક સાથે લેવામાં આવે. મિથ્યાના નીતિ બે વિભાગ કરવામાં આવે. વ્યાવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા. તો કે એક જ સત્તા છે પ્રાતિભાષિક સત્તા. તો આ પ્રકાર દૃષ્ટિ સૃષ્ટિવાદ થતો તો સૃષ્ટિ થઈ જ નહીં ને, પ્રતિભાસ જ છે. કોઈ વાસ્તવિક સૃષ્ટિ નથી. મને સર્જન એટલે અજાતવાદ જેને કહેવામાં આવે. તો વેદાંત સિદ્ધાંતે, વેદાંતના ચરમ સિદ્ધાંતમાં છેવટે જેને આપણે જગત કહીએ છીએ એ પ્રતીતિથી વધારે કશું જ નથી. ત્યાં સુધી કહેવામાં આવે કે જગતનું સર્જન કોણ કરે છે? જે જુએ છે એ જગતનું સર્જન કરે છે. સ્વપ્નમાં શું છે? દૃષ્ટિ સૃષ્ટિ કોને કહેવાય? હું જોઉં છું મળે જગત છે, એનો અર્થ એ થયો કે હું જોવા દ્વારા જગતનું સર્જન કરું. સમજ પડી? પ્રતીતિ દ્વારા જ સર્જન થયું, એનું આમ પ્રાતિતિક એ સિવાય કંઈ છે જ નહીં. તો વેદાંત પ્રાતિતિકત્વમ વેદાંત સિદ્ધાંતે જગત સ્ફુટમ. આ વેદાંત સિદ્ધાંતમાં જગત પ્રાતિતિક છે એ બહુ સ્પષ્ટ છે. સ્ફુટમ પ્રસિદ્ધમ. વેદાંત સિદ્ધાંતની અંદર આ જગત પ્રાતિભાષિક છે એ પ્રસિદ્ધ છે. અત સુપ્તો જગલ્લીનમ પ્રબોધે જાય. અત સુપ્તો સર્વ જગત આત્મલીનમ. તેથી આ દ્વારા નક્કી થયું કે સુષુપ્તિની અંદર સમગ્ર જગત આત્મામાં લીન. સમગ્ર જગત ઇન્દ્રિયો વિષયો સહિત ઇન્દ્રિયો રૂપી જગત જે છે એ સુષુપ્તિમાં આત્મામાં લીન થઈ જાય છે. અર્થાત આત્મા જે છે એ જગતનું કારણ છે. પછી જાગો એટલે વળી પાછું જગત ઉત્પન્ન થયું એ પ્રકાર બતાવશે આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.